ફેમિલી કેમ છો બધાય મજામાં ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં સૌપ્રથમ તો પહેલા બધાને જય માતાજી જય જાનબાઈમાં તમને બધાને એમ થતું છે કે અત્યારે અમે છે ને ક્યાં આવ્યા છીએ અત્યારે અમે છે ને શિવરાજપુર આવ્યા છીએ નહીં રીટા માસી હા હું બધા રોટલી ખાવા કાંઈ ને રોટલી તો પડવાળી રોટલી સોનુ માસી બનાવે સોનુ માસી ને ઉમી માસી ની પણ આવ્યા છે નહીં સોનુ માસી હા હો રોટલી બનાવવા પગી ગયા આ વાલા જમણવારમાં બોલે છે જય માતાજી જય માતાજી અને અહીંયા તો જુઓ બધા જમવા પણ બેસી ગયા છે અને આ બધા જુઓ જમવા બેસી ગયા છે નહીં રેખું માસી હા હાલો બધા રસપુરી ખાવા ઠેક પ્રથમ તો પેલા બધા જય માતાજી જય જાનભાઈમાં કાલે તમે વીરપુર ને કાકોડ ફરીને ખૂબ જ મજા આવી અને અત્યારે તો જો હા રમે છે અહીં માંજુ જય માતાજી કહી દે બધાને કહી દે માંજુ હા કાઢી લીધું તું નહીં અંજી કહું તમે શું કરો છો ભૂખ લાગી ગઈ ભૂખ ફતક લાગી ગઈ હા હો 9 વાગી ગયા હા 9 વાગી ગયા તો ભૂખ ન લાગે લાગે ને માંજુ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો નથી આવડતું અને આવ્યો જો અત્યારે ગંજી બધા રમવાનું ચાલુ કરી દીધું છે એને માંજીએ 11 વાગી છે ને તોય ત્યાં કાજી કફી હાલો બધો નાસ્તો કરો એમ તો ચો હાલો બધે નાસ્તો કરો હા તો નાસ્તો કરીને પાછા મળશે તો કન્ટિન્યુ ત્યારે જો મારું પાણી તો જાંબુડા પાડીને વેવા છે વાડી ગયા કેવું જાંબુડા પાડવા જતા વાડીએ હા ગઢડા કઈ મળે નહીં જાંબુડા અરે બપોરનો સમય થઈ ગયો છે ને મારા દાદા આવ્યા કા દાદા જમવા માટે ઘંટીએ દવી આવ્યા હા હું દાદા હા હા રસપુરી આ હું જીતીને આવી અરે રમતો જ નહીં હારી રોવે કબા માંજુ આર્યો જીતો છે આર્યો બધા પૈસા જીતો કાઈ રહ્યા ઈ માંજુ ના જીતો છે હશા ગીરી માંજુ ના કા દાદા પડશે તો અમારે જો માંજુ સકલી બસાને પકડે છે શું છે ચકલી મચ્છું માંજુ જો મોઢા માં દેશ ઈશારા કરે જો ને કઈ સમજ શું કરશું એમ ન કરે મરી જાય છે હંસો કેમ કરે છે મરી જાય છે હંસો ઈ નો ખાઈ છે તેદી તો એક વાર નહીં તેદી એક દીકે માર નહીં હવે તો ગોપી હેલે ભાગ ખાવા કડી ખાય વાહ આ રોય ગુડી જાય ગુડી પાછે આયા પપ્પા રાઈસ દેખી જોઈ કરે ये હાથ ના લઈ લે આમ હાથ આયો આયો આમાં માંજુ આમાં મેક દે
એ માંજુ બા મને જો માંજુ સેવા કરે પાણી પાઈશ એ માંજુ મરી જાય છે હવે મેં ગયા આ મને વો પાણી પીવી છે એટલે તમે બે થઈને મારી નાખજો પણ જાય છે ગઢડા એ માંજુ અમારે માંજુ તો બધી મેકે છે આ બધી મેક્યા છે કા આર્યા શું કરે છે આર્યા જવાનું છે આજ રોકાવું નથી રોકાની વેકેશન કરો કાલ ખુલ્લી પમદી ખુલ્લી પમદી ખુલી જવાનું છે ઠીક મોટું જો તમારે મોટું કેમ આવું છે નથી ગમતું જવું તો રોકાઈ જાવ ને હવે પણ રોવો છો શું કામ રોવો છો શું કામ અહીંયા રહેવું છે એટલે એમ જો ને હા જીતા કેટલા જો તો એ જશે ગઢડા ને બધા મહેમાન હોય જાય કબાસ તો કોઈ મહેમાન જેવું નથી અને વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે હા પછી એને કામ હોય બધા મહેમાન પૂરું બધા વહી જાય ખાવ શું લાગે ખબર મજા નથી આવતી મજા જ ન થમતી બધા અત્યારે બહુ મજા આવે ખાવા કાર્ય ખુમાશી આ બધા આવ્યા છે પાવભાજી ખાવા આવ્યા છે અને આમ જો કેટલું બધું પબ્લિક આવ્યું છે વરસાદ છે ને તોય આવ્યું છે નહીં હા અત્યારે તો જો જમી કરીને પણ નવરા થઈ ગયા છે મામન ઘરેથી પણ વિયેવા હતા અને હોવા પણ આપણે વિયેવા સીવી અને આપણે છે ને હવે થોડાક દિવસ છે ગોપીને ધાબા પર હોવાના પછી ઘેરે કાંઈ નહીં જોવાનું છે હવે પછી સ્કૂલે નહીં જવું પડે કાંઈ કોઈ હોય જાય ઉઠી વહેલા વાંધો નહીં તઈ અને ફરવા જતા બહુ મજા આવી હતી કે હો મજા આવી તને કીધું તું આવી ને મારે પણ મને મામાના ઘર જેવાય ક્યાંય ફાવતું નથી મને મામાના ઘરનું નામ પડે ને એટલે પહેલાં હું છે ને મામાના ઘર જાઉં તને તારા મામાના ઘર ગમે કે નહીં ગમે ને ઠીક છે ને મામાના ઘરે ગમે પણ મારે જેટલું ન ગમે એને અને આશા છે કે આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જો કે એક વાત કહેવાની ભૂલાઈ ગઈ આપણે 11 શ્રેમાં છે તો આપણે થોડાક પૈસા જીત્યા છીએ અને તમે કેટલા જીત્યા છો ને આજે કોમેન્ટમાં જરૂરથી કહી દેજો તો છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં તો બાય બાય